અવગતિઓ બની કુકર્મ ને હિસાબે વિચાર કરો, એક જ મા બાપ ના બે દીકરા, એક દેવ બન્યો અને એક અવગતિઓ જીવ બન્યો. હું બનવું છે એ આપણા હાથની વાત છે. હું બનવું, એક ચીનમાં સંત થઈ ગયા કોન્ફુસિયસ, એના વિદ્યાર્થીઓ છે ને એ તપોવન માંથી ભણી નીકળે ને એટલે એને પ્રશ્ન પૂછવા જાય. એટલે નટખટીયો છોકરો હતો ને, એને એમ થયું ગુરુ ખોટા પાડવા છે, એટલે નાનું ચકલી નું બચ્ચું હાથમાં લઈને ગયો અને ગુરુજી ને કે બોલો આમાં શું છે? ગુરુજી જોઈને કે ચકલી નું બચ્ચું. તો બોલો જીવતું છે કે મરેલું? એના મનમાં એમ કે જો મરેલું છે એમ કે તો પોચા પોચા અહીંથી બહાર જીવતું દેખાડું, અને એમ કે ને કે જીવતું છે ભી મરી મત નાખો અને મરેલું છે, પણ ગુરુ ને ખોટા પાડવા છે. પણ હવે આ તો ઋષિ હતા, સંત હતા. એને કીધું કે ભાઈ ઈ પ્રશ્નનો જવાબ તારા હાથમાં છે. જીવતું છે મરેલું, એમ દેવ થવું છે કે અવગતિઓ જીવ થવું આપણા હાથની વાત. એટલે પેલા ગોકર્ણે કીધું હવારમાં સૂર્યનારાયણ ને પૂછી દો. એ સવારમાં સૂર્યનારાયણ ને અર્ઘ્ય આપવા માટે ગોકર્ણ મહારાજ ઉભા રહ્યા. અને જે સંધ્યા કરે ને ત્રિકાળ સંધ્યા, એ માણસ કોઈ દી મૂર્ખ ન રહે, અને ત્રિકાળ સંધ્યા કરે ને કોઈ દી માણસ દરિદ્ર ન રહે.